એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર મોસ્ટ આઈએમપી એક વાક્યના સેક્શન બીના પ્રશ્નો જવાબ સાથે જોવાના છે। અગાઉના આઈએમપીના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, એ ન જોયો તો ચેનલની વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક આપેલી છે, તેના ઉપર જઈને જોઈ શકો છો। તો પહેલો પ્રશ્ન છે, આકૃતિ એટલે શું? તો કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ કે જેમાં અસતત માહિતીનો ઉપયોગ થાય છે। બીજા શબ્દોમાં કહીએ તો કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેના સંબંધને રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય છે। બીજો પ્રશ્ન છે, આલેખ એટલે શું? તો કે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ થાય છે। એના પછીનો પ્રશ્ન છે, ડેટા સીડી એટલે શું? તો કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે અને તેમાં એક ડિવાઇસ એટલે કે કમ્પેક્ટ ડિસ્કની અંદર ડેટા સંગ્રહ કરે છે, તેને ડેટા સીડી કહેવાય છે। એના પછીનો પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ। એના પછી છે, આર્થિક વિકાસનો અર્થ આપો। તો કે આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો। એના પછી છે, માથાદીઠ આવક એટલે શું? તો દેશની રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતો જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે। પછી જીવનની ભૌતિક ગુણવત્તાનો ઓંક કોણે રજૂ કર્યો છે? તો જીવનની ભૌતિક ગુણવત્તાનો ઓંક ડેવિસ મોરિસે રજૂ કરેલો છે। કોણે? ડેવિસ મોરિસે, યાદ રાખજો। પછી 2014માં એફડીઆઈના કેટલા દેશોનો આંક બહાર પાડ્યો હતો? તો 188 દેશોનો આંક બહાર પાડેલો છે। પછી બાળ મૃત્યુ એટલે શું? તો જીવતા જન્મેલા દર 1000 બાળકોએ એક વર્ષમાં આયુષ્ય ભોગવ્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કે પ્રમાણને બાળ મૃત્યુનો દર કહે છે। માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય 1 હોય છે। પછી બેંકનો અર્થ આપો તો માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક કહે છે। વેપારી બેંકનો અર્થ આપો તો વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેનો વ્યવહાર કરે છે, એટલે કે રોકાણ વધારવા, થાપણો સ્વીકારવા અને જરૂર પડતો પરત કરવી, આ બધું કામ કરે છે। પછી નાણાકીય નીતિનો અર્થ આપો તો કે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજા હિતનું જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવામાં અંગેની નીતિ અને નાણાકીય નીતિ કહેવાય છે। પછી નાણાકીય નીતિમાં પરિણાત્મક સાધનો એટલે શું? તો નાણાકીય નીતિના જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે તેવા સાધનોને પરિણાત્મક સાધનો કહે છે। ગરીબી રેખા એટલે શું? તો કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા, જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલા આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। સાપેક્ષ ગરીબીનો અર્થ આપો તો કે જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવાય છે। બેરોજગારીનો અર્થ આપો તો કે બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દર વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિની તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તે સ્થિતિને બેરોજગાર કહેવાય છે। વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી હોય છે? તો વિકસિત દેશોમાં સામાન્ય રીતે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે। બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? તો બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી સિંચાઈ કૃષિ યોજનામાં હર ખેત કો પાણી એ સૂત્ર આપવામાં આવ્યું છે। ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં આવી? 1956ના વર્ષથી અમલમાં આવી। ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલા ટકા છે? તો કે 70% છે। કેટલા ટકા છે? 70% છે। પછી અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાના પ્રથાના નામ કયા કયા હતા? તો જમીનદારી પ્રથા અને રૈયતવાળી પ્રથા 2 હતા। એના સિવાય તમે જુઓ તો કે રોકડિયા પાકોના ઉદાહરણ આપો તો કે મગફળી છે, તલ છે, એરંડા છે, અળસી છે, શેરડી છે, કપાસ છે, રબર છે અને શણ છે। વિદેશ વેપાર એટલે શું? દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કહેવાય છે। વિદેશ વેપારનું કદ એટલે શું? વિદેશ વેપારનું કદ એટલે દેશની આયાત નિકાસ થતી પૌષ્ટિક વસ્તુઓનું મૂલ્ય એને કુલ જથ્થો। વિદેશ વેપાર દિશા એટલે શું? વિદેશ વેપારની દિશા એટલે દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ। હુંડિયામણનો દર એટલે શું? તો કે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર। નાના પાયા પરના ઉદ્યોગો કયા પ્રકારના ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નાના પાયાના ઉદ્યોગો સમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે। મધ્યમ કદના ઉદ્યોગ એટલે શું? જે ઉદ્યોગમાં 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવી હોય અને જે શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેવા ઉદ્યોગોને મધ્યમ પ્રકારના ઉદ્યોગ કહેવાય છે।
ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? ભારતમાં કુલ 8 આર્થિક વિશિષ્ટ વિસ્તારો છે, જેમ કે સાંતાક્રુઝ મહારાષ્ટ્ર, કોચીન કેરળ, કંડલા અને સુરત ગુજરાત, ચેન્નઈ તમિલનાડુ, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, કાલતા પશ્ચિમ બંગાળ અને નોઈડા ઉત્તર પ્રદેશ. એના પછી વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે? ઓસ્ટ્રેલિયા ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશ મનાય છે. પછી આંતરિક સ્થળાંતર એટલે શું? દેશના ભૌગોલિક સીમામાં આવેલા એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. શહેરીકરણ કોને કહેવાય છે? તો કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવાય છે. વીજળી કેટલી રીતે મેળવવામાં આવે છે? વીજળી 4 રીતે મેળવી શકાય છે. એક થર્મલ પાવર દ્વારા, હાઇડ્રો પાવર દ્વારા, ન્યુક્લિયર પાવર પરમાણુ દ્વારા અને અન્ય પવનચક્કી કે બાયોગેસ કે સૂર્યશક્તિ દ્વારા. ONGCનું પૂરું નામ જણાવો. તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન લિમિટેડ, જે ONGCનું પૂરું નામ છે.